सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ મેઘમણી પરિવાર શાળામાં ક્રીડાગણ અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું। માંડલથી જતા રામપુરા રોડ પર આવેલ મેઘમણી પરિવાર શાળા કેમ્પસમાં બાળકો વિદ્યાર્થીઓ માટે ક્રીડાગણ તેમજ લાઇબ્રેરીનું રિબિન કાપી મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું। માંડલ મેઘમણી શાળા પરિવાર આચાર્ય દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ શાળામાં વિદ્યાર્થીઓને વાંચનમાં કોઈ ખલેલ ના પહોંચે, વિદ્યાર્થીઓ અવનવા પુસ્તકોનો અભ્યાસ કરે, નિયમિત ન્યૂઝપેપરનું વાંચન કરે, જે હેતુથી નૂતન લાઇબ્રેરી બનાવાઈ હતી। શાળાના પરિસરમાં નાના ભૂલકાઓને અભ્યાસની સાથે મનોરંજન પણ મળી રહે તે માટે સુંદર ક્રીડાગણ પણ બનાવાયું। ત્યારે આજે તારીખ 12ના રોજ માંડલ મામલતદાર હર્ષાબેન રાવલ, ટીડીઓ વિકાસ બચનકુમાર, તાલુકા પ્રમુખ કૈલાસ સુમન પટેલ, ગંજ બજારના ચેરમેન અમુકાકા, પાટીદાર આગેવાન ગિરીશભાઈ, શાળા સંચાલકોની ઉપસ્થિતિમાં આ બંને પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ યોજી અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યા હતા। નામ પટેલ દિનેશ કુમાર જયંતિલાલ, હું આ શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ નિભાવું છું। આજ રોજ અમારી શાળામાં મામલતદાર શ્રી અને ટીડીઓ સાહેબ શ્રી અને અન્ય અગ્રગણીઓ એ અમારી આજે શાળામાં જે ચાલતી લાઇબ્રેરી હતી એનું ઉદ્ઘાટન કર્યું છે। એવી જ રીતે એક આઉટડોર જે અમે ક્રીડાંગણ બનાવ્યું છે એનું પણ સાથે સાથે ઉદ્ઘાટન કર્યું અને ઘણી બધી સંખ્યામાં શાળા પરિવાર અને બહારથી મહેમાનો આજે ઉપસ્થિત રહ્યા, જે અમને ઘણો બધો જેને કે આનંદ થયો। સાથે અમે બધાનો આભાર માનીએ છીએ અને શાળાના બાળકો વધુમાં વધુ લાઇબ્રેરીનો ઉપયોગ કરે, વાંચનનો શોખ કેળવે અને સાથે સાથે શારીરિક રીતે પણ સમર્થ બને એને ધ્યાનમાં રાખીને થોડાક આઉટડોર ઇક્વિપમેન્ટ આપણે ખરીદ્યા છે અને એને રાખવામાં આવે છે મેદાનની અંદર અને શિક્ષકોની નિગરાનીમાં જ બાળકોને એ ઇક્વિપમેન્ટ્સથી એ રમે અને થોડુંક એની સારી કેળવણી થાય એ પણ અમારો હેતુ એની અંદર રહેલો છે।